અગત્યના સમાચાર મળી રહ્યા છે દાહોદમાંથી। દાહોદના બહુચર્ચિત પરિણીતા ડિમ્પલ આકસ્મિક મોતનો ખુલાસો થતા ડિમ્પલના પતિ ધર્મેશ પરમારે હત્યા પૂર્વ ઊંઘની એક્સપાયર થયેલી ગોળીનો ભૂકો કરી દૂધમાં જબરદસ્તી પીવડાવી તેણીની હત્યા કરી હતી। દાહોદ પોલીસે રિમાન્ડ પર લેતા આરોપી ધર્મેશ પરમારે તેની કબૂલાત કરી છે। તે આધારે પોલીસે તેના વિરુદ્ધ આઈપીસી ધારા 302 મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે 20 તારીખના સવારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને માહિતી મળેલી કે ઝેડિસ હોસ્પિટલ ખાતે એક લેડી જેની ઉંમર લગભગ 22 વર્ષની આસપાસની છે, એમનું કોઈ પોઈઝનને કારણે અથવા દવાને કારણે અથવા કોઈ આકસ્મિક કારણો કારણ અવસાન થયેલું છે અને એની ડેડ બોડીને ત્યાં લાવવામાં આવેલી છે। એટલે તાત્કાલિક એ ડિવિઝનના પીઆઈ અને એમની ટીમ એ ત્યાં પહોંચીને જ્યારે લાશને જોવા હોય પ્રથમ દૃષ્ટિએ તો લાશની ઉપર એના જમણા ગાલના ભાગે 2 નખના નિશાન, હોઠના ભાગે નાનું નિશાન અને ગળાના ભાગે પણ નાનું નિશાન હતું। એ સિવાય અંદરના ભાગમાં પણ નાના નાના નિશાનો મળી આવેલા અને અમુક ચક્કામાં પણ મળી આવેલા। એટલે પ્રથમ દૃષ્ટિએ થોડી શંકા લાગેલી હતી, એટલે અમે એડીની જાહેરાત લીધેલી। એડીની જાહેરાત લઈ અને એની તપાસ કરતા હતા અને ડૉક્ટર દ્વારા પેનલ પીએમ કરાવ્યું હતું। પેનલ પીએમ કરાવ્યા બાદ જે દીકરીનું ઘર છે એનું નામ ડિમ્પલબેન છે, એમના ઘરની આસપાસના વિસ્તારના સીસીટીવી ચેક કરવાના। મહેશ વર્મા, GTV ન્યૂઝ, દાહોદ।